ફોનમાં જોશો તો અહીંયા ખબર નહીં પડે, બેમાંથી એક જ જગ્યાએ તમે ડેડિકેશન આપી શકશો. તો અહીંયા આ છે નોર્મલ સિમ્પલ વન લેયર પુલિંગ ચોટી. આનું નામ છે વન લેયર વન સાઇડ પુલિંગ ચોટી. તો આ ચોટી બનાવવા માટે ત્રણેય પાર્ટ એકસરખા રાખવાના. અને બીજું જે તમે વણો છો એ બહુ જ ટાઈટ ના હોવું જોઈએ અને બહુ લૂઝ ના હોવું જોઈએ. બસ આટલી થિયરી યાદ રાખજો. તો કેટલું લૂઝ કે કેટલું ટાઈટ એ જુઓ. આ વધારે પડતું ટાઈટ નથી, જોવાય છે? હા જોવાય. લૂઝ બી નથી વધારે, હે ને? પછી આ એક સેક્શન લેવાનું અને એને આવી રીતે બહુ સરસ રીતે પુલ કરવાનું. પુલિંગ આટલું બધું હોવું જોઈએ. વધારે પુલિંગ કહેવાય ને એકદમ સરસ પુલિંગ. આવી રીતે. અને પુલિંગ કેવું એક સરખું, એક વધારે એક ઓછું એવું ના હોવું જોઈએ. એકદમ પરફેક્ટ સિમિલર પુલિંગ થવું જોઈએ. ખેંચવામાં એ વસ્તુ હોવી જોઈએ આપણને. આપણી આદત ના આવી જવું છે. કીડા પટાઈ જાય ના નહીં યાર શોધવા જાય છે. લેવા જાય છે.